જો તમે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવવા માટે કંઈક સ્પેશિયલ બનાવવા માગતા હોય તો આ રેસીપી એકવાર ચોક્કસથી બનાવજો. તો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણની સૌથી પ્રિય વાનગી એટલે કે ફરાળી ખીર બનાવીશું, જેનો તમે ભગવાનને ભોગ પણ લગાવી શકો છો અને પછી તેને ઉપવાસમાં પણ ખાઈ શકો છો. આ ખીર ખાઈને તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણની સૌથી પ્રિય વાનગી એટલે કે ફરાળી ખીર બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. તો અડધી વાટકી જેવો મેં મોરૈયો લીધો છે. અમુક જગ્યાએ આને મોરૈયો પણ કહે છે અને સામો પણ કહે છે, ફરાળનો સામો પણ કહે છે. તમારી જગ્યાએ શું કહે છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારી બાજુએ તો આને મોરૈયો જ કહે છે. હવે આ મોરૈયાની અંદર આપણે 1 ગ્લાસ જેવું પાણી ઉમેરવાનું છે. હવે મોરૈયાને આપણે સરસ એવું ઘસી અને ધોઈ લઈશું. ફરીથી તે પાણી આપણે નીકાળી દેવાનું છે અને તેની અંદર આપણે ફરીથી 1 ગ્લાસ જેવું પાણી એડ કરવાનું છે અને મોરૈયાને ઢાંકી અને 10 મિનિટ માટે આપણે તેને પલળવા માટે રાખી દઈશું. વધુ ટાઈમ હોય તો તમે 15 મિનિટ માટે પણ પલાળી શકો છો. હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ અથવા તો જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. પાણી એડ કરવાથી આપણી ખીર તળિયે બિલકુલ પણ ચોંટશે નહીં. હવે કઢાઈની અંદર આપણે 1 લીટર જેવું ફૂલ ફેટ દૂધ એડ કરવાનું છે. હવે દૂધને આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું અને દૂધને આપણે ગરમ થવા દેવાનું છે. તો હવે દૂધને ગરમ થતાં 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે તેની અંદર જે આપણે મોરૈયો પલાળીને રાખ્યો હતો તેનું બધું જ પાણી આપણે નીકાળી દેવાનું છે. હવે આ મોરૈયાને આપણે દૂધની અંદર એડ કરવાનો છે. તો આ રીતે મોરૈયાને આપણે થોડીક વાર માટે પાણીની અંદર પલાળી અને પછી એડ કરીશું તો આપણો મોરૈયો એકદમ ફટાફટ દૂધની અંદર કૂક થઈ જશે અને તેનો દરેક દાણો એકદમ સરસ એવો છૂટો અને ખીલેલો બનશે. તો હવે મોરૈયો એડ કર્યા પછી તેને આપણે થોડી વારે ચલાવતા રહેવાનું છે. હવે મીઠાશ માટે તમે ખાંડ લઈ શકો છો. અત્યારે મેં જે આ રીતે ઘાંઘરા સાકર આવે છે તે લીધી છે. સાકર આપણે વજનમાં જોઈએ તો 100 ગ્રામથી થોડીક વધારે એટલે કે મેં 125 ગ્રામ જેવી સાકર લીધી છે. હવે આ સાકરને આપણે આ રીતે થોડીક દરદરી વાટી લેવાની છે. હવે આપણું દૂધ પણ સરસ એવું ઉકળવા લાગ્યું છે. આ રીતે દૂધ આપણું સરસ એવું ઉકળવા લાગે પછી તેની અંદર જે આપણી સાકર વાટીને રાખી હતી તે સાકર અંદર એડ કરી દઈશું. સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે થોડી ઓછી પણ કરી શકો છો. હવે દૂધની અંદર જે આપણે મોરૈયો એડ કર્યો છે, જેમ જેમ આપણો મોરૈયો કૂક થશે અને મોરૈયો ફૂલવા લાગશે તેમ દૂધ આપણું એકદમ ફટાફટ ઘટ થવા લાગશે. તો આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. માત્ર 5 થી 7 જ મિનિટની અંદર આપણો મોરૈયો ફટાફટ કૂક થવા લાગશે અને દૂધ આપણું ઘટ થવા લાગશે. તો આ રીતે દૂધ ઘટ થવા લાગે એટલે તેની અંદર આપણને મનગમતા ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે. અત્યારે મેં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. હવે તેની અંદર આપણે ખીરનો કલર ખૂબ જ સરસ આવે તેની માટે આપણે થોડુંક કેસર એડ કરવાનું છે. જો તમારી જોડે હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે ફરીથી આપણે તેને હલાવતા રહેવાનું છે. જો આપણે કેસર એડ કર્યું હતું તેને લીધે આપણી ખીરનો કલર ખૂબ જ સરસ આવ્યો છે અને ખીર આપણી સરસ એવી ઘટ થઈ ગઈ છે. હવે લાસ્ટમાં તેની અંદર મેં 5 થી 6 નંગ જેવી ઇલાયચીને ફોલી અને તેને વાટીને તેનો પાવડર બનાવી લીધો હતો તે અંદર ઉમેરી દઈશું. ઇલાયચીનો પાવડર એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અને આ રીતે 1 થી 2 મિનિટ માટે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે, જેથી ઇલાયચીના પાવડરની ફ્લેવર આપણી ખીરની અંદર ખૂબ જ સરસ આવી જશે. તો હવે આપણી ખીરને બનતા 12 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખીર ખાસી એવી ઘટ થઈ ગઈ છે. તો હવે લાસ્ટમાં તેની અંદર જે આપણે મોરૈયો એડ કર્યો છે તેને આપણે ચેક કરીશું. તો આ રીતે ચેક કરીએ તો આપણો મોરૈયો સરસ એવો કૂક થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો માત્ર 10 થી 15 જ મિનિટમાં બની જતી એકદમ ક્રીમી અને ઘટ એવી ગરમા ગરમ આપણી ફરાળી ખીર બનીને તૈયાર છે, જેને તમે ભગવાનને ભોગ લગાવ્યા પછી ફરાળમાં તમે તેને ખાઈ શકો છો. આ ખીરને તમે અત્યારે જ ગરમા ગરમ પીરસતા હોય તો આ ટેક્સચર એકદમ પરફેક્ટ છે, પરંતુ ઠંડી થયા પછી ખીર આપણી વધુ ઘટ થાય છે. ઠંડી થયા પછી ખીર જો તમને વધુ ઘટ લાગે તો તેની અંદર તમે ફરીથી થોડુંક દૂધ ઉમેરી અને ગરમ કરી શકો છો અને ફરીથી તેને પીરસી શકો છો. અને હા, આ ખીર તમે ભગવાનને ભોગ લગાવ્યા પછી ખાશો તો તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને એટલી મીઠી લાગે છે કે તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય.
અને હા, આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે જે હું તમારી જોડે શેર કરું છું. હવે ગરમા ગરમ ખીરને મેં ઉપરથી થોડા પિસ્તા અને તુલસીપત્ર સાથે ગાર્નિશ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણનો ભોગ હોય તો તુલસીપત્ર વિના તો અધૂરું જ કહેવાય. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ.